આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં આજના સાપ્તાહિક બજારની વાત કરી લઈએ તો જુઓ આ સપ્તાહે બજારમાં તમને નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ, સ્મોલ કેપ બધી જગ્યાએ એક સારી તેજી જોવા મળી છે। ખાસ કરીને સૌથી પહેલાં નિફ્ટી અને સેન્સેક્સ જોઈ લો, અહીંયા લગભગ 0.5% અને 0.5% તેજી જોવા મળી છે। નિફ્ટી બેંક આ અઠવાડિયે તમને 0.5% વધારે ઘટતું જોવા મળ્યું છે, જ્યારે ખાસ કરીને મિડ કેપની અંદર અને સ્મોલ કેપની અંદર તમને 0.25% લઈને 1.5% સુધીથી વધારેની તેજી મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આવતા જોવા મળી છે। પરંતુ હવે આજના કારોબાર પર આવીએ તો આજના દિવસે આપણને માર્કેટમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। ગઈકાલે આપણે એક સારી એવી શોર્ટ કવરિંગની રેલી જોઈ, પરંતુ ત્યાંથી આજે તમને દરેક ઇન્ડાઇસીસની અંદર એક પ્રોફિટ બુકિંગ આવતો દેખાયો છે। ખાસ કરીને નિફ્ટી આજના દિવસે ઇન્ટ્રાડેમાં 24,000ની નીચે ગયું હતું, પરંતુ 24,000ની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે। સેન્સેક્સમાં પણ લગભગ 1-8%નો ઘટાડો આજના દિવસે આવ્યો છે અને નિફ્ટી બેંકની અંદર આજે 51,000ની નીચેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે દિવસ દરમિયાન સારી એવી તેજી જોવા મળી, પરંતુ દિવસના અંતે તેઓ છેલ્લા અડધો-1 કલાકની અંદર અહીંયા એક મોટી વેચવાલી હાવી થઈ અને લાલ નિશાનની અંદર મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસે બંધ થયા છે। જે સેક્ટર્સ આજના દિવસે આપણને તેજીમાં રહેતા દેખાય એમાં જુઓ, મીડિયાની અંદર 1.5%નો તેજી આવી, ઓઇલ એન્ડ ગેસ, સરકારી કંપનીઓ, સરકારી બેન્કો, અહીંયા બધી જગ્યાએ આપણને આજે સારી તેજી જોવા મળી છે। પરંતુ જ્યાં ઘટાડો આવ્યો એમાં જે આઈટી સ્ટોક્સ થોડુંક લીડ લઈ રહ્યા હતા। નિફ્ટી આઈટી લગભગ આજે 1.5% જેટલો ઘટતો દેખાયો છે। આ ઉપરાંત ફાર્મા અને હેલ્થકેર આજના દિવસે પણ થોડા ઘટતા દેખાયા અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ પણ ગઈકાલે બહુ સારી તેજી આવી હતી ઘણા બધા ફાઇનાન્શિયલ સ્ટોક્સની અંદર, જ્યાં આજે થોડોક પુલ ઓફ આપણને અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યું। પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી તમારે જો કોઈ સ્ટોક આજના દિવસે હીરો ઓફ ધ ડે બન્યો હોય તો ઓએનજીસીનું કાઉન્ટર છે, લગભગ 5% જેટલો વધ્યો છે અને આ સપ્તાહે 9%નો ઉછાળો આ સ્ટોકની અંદર આવ્યો છે। આ ઉપરાંત ટાટા મોટર્સ આજે ખૂબ સારી તેજી દર્શાવી છે। એસબીઆઈ લાઈફ, ટાઇટન જેવા સ્ટોક પણ આજે સારી એવી તેજી સાથે બંધ થયા છે। પરંતુ જ્યાં ઘટાડો આજના દિવસે આવ્યો છે ત્યાં આગળ વિપ્રોનું કાઉન્ટર ખાસ મહત્વનું આજના દિવસે 300ની નીચે બંધ થયો છે। એચડીએફસી બેંકમાં એક સારો એવો ઘટાડો આવ્યો। અદાણી પોર્ટ્સમાં ન્યૂઝ સારા હતા, Q3 અપડેટ જે એમના કાર્ગો હેન્ડલિંગના આંકડા હતા એ થોડાક સારા હતા, છતાં પણ થોડીક આજે પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળી છે। આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર પણ એક ઘટીને બંધ થતા દેખાયા છે। ખાસ કરીને મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં આજના દિવસે તમને બેંક ઓફ મહારાષ્ટ્રમાંનું કાઉન્ટર સારું એવું વધતું દેખાયું। અહીંયા Q3 અપડેટ આવ્યા, કાસાના નંબર આવ્યા, ડિપોઝિટના નંબર આવ્યા, એડવાન્સના નંબર આવ્યા, સારા નંબર છે એટલે સારી તેજી ત્યાં જોવા મળી। આ ઉપરાંત તમને ઓઇલ ઇન્ડિયા, યુપીએલ જેવા કાઉન્ટરમાં એક તેજી જોવા મળી અને સરકારે ઓએનજીસી અને ગેલને જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એને વધારે ગેસ આપવાનું કીધું છે, એટલા માટે જુઓ આજે તમને આઈજીએલમાં પણ એક તેજી જોવા મળી। આ ઉપરાંત ગુજરાત ગેસ, મહાનગર ગેસ જેવા કાઉન્ટર પણ તેજીમાં રહ્યા છે। પરંતુ આજના દિવસે જ્યાં દબાણ તમને આવતું ખાસ કરીને દેખાયુંમાં ફેક્ટનું કાઉન્ટર છે કે જ્યાં ઘટાડો આવ્યો। આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, અપોલો ટાયર્સ, પોલીકેપ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે। હવે મહત્વનું એ છે આજનું જે ક્લોઝિંગ છે, સાપ્તાહિક ક્લોઝિંગ આપણને 24,000ની ઉપર જોવા મળ્યું છે, એટલે ખાસ કરીને હજી પણ અહીંયા આપણને 23,900, 23,950ના ઝોનમાં એક સપોર્ટ સારો રહ્યો છે કે જ્યાં આગળ પ્રીવિયસલી એક બ્રેકઆઉટની રેન્જ હતી, એટલે એ જ્યાં સુધી નથી બ્રેક થતું ત્યાં સુધી આપણને નીચેના સ્તર પર જવાની બહુ વધારે આશા નથી, પરંતુ વધુ તેજીમાંથી અહીંયાથી 24,200નું સ્તર પાર કરવું પડશે, ત્યારે જ આપણને નિફ્ટીની અંદર એક વધારે તેજી આવતી દેખાઈ શકે છે।